શું ભારત હવે દુનિયાને કહેશે કે એઆઈ કેવી રીતે ચાલશે? તો જવાબ છે હા, કારણ કે જીઓએ ગૂગલ અને માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા છે અને ગ્લોબલ ટ્રસ્ટેડ ટેક અલાયન્સમાં એન્ટ્રી કરી દીધી છે. આ ભાગીદારી માત્ર જીઓ માટે જ નહીં પણ ડિજિટલ ઇન્ડિયા માટે એક મોટી ઉપલબ્ધિ છે. હવે ભારત માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નહીં પણ ટેકનોલોજીના નિયમો બનાવનાર દેશ પણ બની રહ્યો છે. જીઓએ હવે દુનિયાની એ ચુનિંદા કંપનીઓની ક્લબમાં સામેલ થઈ ગઈ છે કે જેઓ ભવિષ્યના એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્ટાન્ડર્ડ નક્કી કરશે. ભારતનું પ્રતિનિધિત્વ કરનારી જીઓ એકમાત્ર ભારતીય ટેક કંપની છે કે જે એલાયન્સમાં સામેલ થઈ છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને જવાબદાર ટેકનોલોજીનું નિર્માણ કરવું, ડેટા ચોરી અટકાવવી અને એઆઈના સ્ટાન્ડર્ડ સેટ કરવા. અત્યાર સુધી ગ્લોબલ ટેક સ્ટાન્ડર્ડ્સ ફક્ત પશ્ચિમી દેશો નક્કી કરતા હતા, પણ હવે જીઓના માધ્યમથી ભારતીય અવાજ સંભળાવવાનો છે. આફ્રિકા, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકાની કુલ 15 જેટલી મોટી કંપનીઓએ આ એલાયન્સની જાહેરાત કરી કે જેઓ કનેક્ટિવિટી, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, સોફ્ટવેર અને એઆઈ મુદ્દે નવી ટેકનિક બનાવવાની સાથે એવું કામ કરશે, એવા સ્ટાન્ડર્ડ્સ બનાવશે કે જેના પર વિશ્વ વિશ્વાસ કરે, જેને પારખી શકે. આ એલાયન્સમાં ભારત તરફથી જીઓ પ્લેટફોર્મ સામેલ થયું છે. આ સિવાય કેટલી મોટી કંપનીઓ પણ છે જેના નામ તમને જાણ્યા હશે, તેની સાથે તમે કનેક્ટ પણ ક્યારેક થયા હશો, જેમ કે એમેઝોન વેબ સર્વિસીસ, માઇક્રોસોફ્ટ, ગૂગલ ક્લાઉડ, એરિક્સન, નોકિયા અને આવી કુલ 15 ગ્લોબલ ટેક કંપનીઓ. ભવિષ્યમાં વધુ કંપનીઓ પણ તેમાં જોડાઈ શકે, પરંતુ ભારતીય કંપનીનું આ વૈશ્વિક સંગઠનમાં સભ્ય હોવું એ ભારત માટે પણ મોટી વાત છે.